હેલો ગાઈસ, જય જલારામ, જય સાંઈરામ. તો આજનો દિવસ ચાલુ થયો છે. હવે બધું નવાઈ ધોવાઈ પણ ગયું છે. મમ્મીના હાલચાલ પૂછી લઈએ જરાક. મમ્મી અત્યારે દાળવાળા બનાવે છે હવે ટ્રીપ માટે. બધા જેટલા પણ જય જલારામ, જય સાંઈરામ, જેટલા પણ અત્યારે ફેમિલી મેમ્બર સાથે આવવાના છે તે લોકોના માટે બધા માટે બનાવે છે. બધા પોતપોતાની કઈ સ્પેશિયાલિટી લાવવાના છે. તો ટ્રીપ માટે આ બધું ટ્રેનમાં જ ખાવાની મજા આવે. અમારી આ ફર્સ્ટ ટ્રીપ છે. અમે બધું દર વખતે પ્રાઇવેટમાં જતા હતા. આ વખતે ફર્સ્ટ ટ્રીપ છે કે અમે ટ્રેનમાં જવાના. હા, આઈરિયા ચટણી છે, આ વડા છે. આ વડા થોડાક તળાઈ ગયા છે. હજુ બીજા તરફ હજુ આટલું કરવાના છે અમારે. હજુ તો આટલું બધું છે. તળાઈ જશે અત્યારે 2 વાગ્યા સુધીમાં. થઈ જાય 2 વાગ્યાનો ટાઈમ છે. 2 વાગે અમે નીકળવાના છે. એટલે હવે કેટલા વાગે ખબર નહીં, બધું થઈ જાય તો અત્યારે તો પતી જાય. એક બાજુ ચટણી કરતી જ જતી છે ને પછી બધું પેકિંગ તો થઈ ગયું છે. એટલે હવે ખાલી રેડી થવાનું રહેશે બધું નાસ્તો જમીને. હવે ડાયરેક્ટ આપણે હવે સ્ટેશન પર જ મળીએ. ચાલો ફાઇનલી અમે ટ્રેનમાં બેસી ગયા છે. મસ્ત છે. અત્યારે સેકન્ડ એસી છે. તમને એની અપડેટ ધીમે ધીમે પછી આપીએ અમે ધીરે ધીરે. તો ચાલો હવે તમને મળીએ ડાયરેક્ટ હરિદ્વારમાં. તો ચાલો હવે 8 વાગેલા છે. તમે અત્યારે બીજો દિવસ થઈ ગયો છે હરિદ્વારનો. પહોંચી જશું 2:30 વાગે અત્યારે હઝરત નિઝામુદ્દીન સ્ટેશન છે ને? હા, અત્યારે હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર છે અત્યારે. તો ચા આવી ગયા છે, ચા પીએ ને પછી બપોર 2:30 વાગે ત્યાં હરિદ્વારમાં મળીએ. જરા ફ્રેશ થઈ ગયો અત્યારે. આ બધા અત્યારે એન્જોય કરતા છે અહીંયા. કાલે બહુ મજા આવી. એટલે કાલે બ્લોગ લેવાનો જ રહી ગયો કારણ કે બધા એન્જોય કરવામાં પડેલા હતા. ને મોસ્ટલી હવે તમને સિનેમેટિક્સ વધારે જોવા મળશે ને ત્યાં પહોંચી જશો ને ત્યારે તમને બ્લોગ વધારે જોવા મળશે. લાઈક જેટલું બી એમ કે હમણાં ટ્રેનમાં કોઈ બીજી એક્ટિવિટી હોતી જ નથી તો અમે બધા એન્જોય જ કરતા છે અત્યારે. આ ઉઠીને સીધી બ્રશ કરીને હવે ડાયરેક્ટ ચા મળીએ પછી હવે તમને. તો ફાઇનલી હવે હરિદ્વાર પહોંચી ગયા. ટ્રેનની જર્ની સારી હતી. થકાન નહીં લાગી મને. થાક નહીં લાગ્યો જરાક પણ થાક નથી લાગ્યો. હવે અહીંયા સ્ટેશન પર તો પહોંચી ગયા. આ સ્ટેશન પર હવે રૂમ પર જઈએ. રૂમનું તમને આખું ટૂર આપીએ કે શું શું છે રૂમમાં. મેં તો બહુ એક્સાઇટેડ છે કેમ કે આખી હરિદ્વારની ટ્રીપ માટે. તો ચાલો હવે ત્યાં જ મળીએ તમને. તો આ છે અમારો રૂમ 003. જોવા જાય તો રૂમ બહુ સારો છે, ખાસો સારો છે. હા, અમારો સામાન અત્યારે અહીંયા બધું મૂકી દીધો છે. બેડ, મમ્મી પણ બેસી ગયા છે. ટોવેલ છે 2 નોર્મલી. ટીવી ખબર નહીં વર્ક કરતું છે નથી ખબર. પછી વોટર બોટલ છે. સારું છે એકદમ પરફેક્ટ. આ ગ્લાસીસ છે અહીંયા મસ્ત. બાથરૂમ બતાવું. બાથરૂમ બધું એકદમ નીટ એન્ડ ક્લીન, કોઈ ઇશ્યુ નથી. બધું ચેક કરી લીધું છે. આ એક ક્લોઝેટ છે. જગ્યા છે ખાસી. પ્રોપર એક સારો રૂમ મળી ગયો છે હરિદ્વારમાં. ઓલમોસ્ટ જે લોકોએ પણ આવવું હોય તો આ હોટલનું નામ છે ગ્રે કાસલ. ડાયરેક્ટ એક્ઝેક્ટ ઓલમોસ્ટ કેટલું ખાલી 200-300 મીટરનું જ છે સ્ટેશનથી. એન્ડ આ રૂમનો પ્રાઇસ તો ચાલો હું તમને પછી કહું છું. ત્રિમૂર્તિ ગલીમાં. હા, ત્રિમૂર્તિ ગલીમાં છે. ત્રિમૂર્તિ ગલીના અંદર જ છે આ હોટલ. બહુ મસ્ત છે, સારું છે. સ્ટાફ પણ બહુ સારો છે અને બહુ પોલાઇટલી વાત કરે છે અમારા સાથે. તો હા, તમે એક વખત કરી શકો છો અને એક વખત કન્સલ્ટ કરી શકો છો. તો પછી મળીએ. હવે હરકી પોડી જવાના છે અમે લોકો અત્યારે ને હરકી પોડીનું પતે એટલે પછી અત્યારે પહેલાં જરાક બાથ લઈ લઈએ કે બાથ વગર નહીં ચાલે. ચાલો અમે રેડી થઈ ગયા છે. બંધન સેમ છે લાઈક વ્હાઇટ ટી શર્ટ. હા, જરાક પેન્ટ અલગ છે પણ હા. હવે અમે જરાક ચા નાસ્તો કરીને હરકી પોડી માટે જવાના છે. ત્યાં જઈને પછી ગંગા આરતી કરશું. ત્યાં પછી જમશું. જે કંઈ અગાડી કરશું તે અમને તમને બ્લોગમાં બતાવતા રહીશું. છે કે અમે લોકો વિચાર કરતા છે કે પેલું ત્યાં જે મોહન કી પૂરી ચાટ ને બધું છે, બટાકાનું શાક ને બધું છે તે ખાવાનો વિચાર છે. આલુ પૂરી છે તો તે છે ત્યાં પ્રખ્યાત છે. હવે જોઈએ શું કરીએ તે હવે.
આ લોકોના પર પણ ડિપેન્ડ કરે બીજા લોકો પર જે આવે છે એન્ડ હા અમારી ઈચ્છા તો અહીંયા જે પણ ફેમસ છે તે બધું ખાવાની છે હવે જોઈએ ત્યાં જઈને કેમ કે અહીંયા આવ્યા છે હવે દર બહુ જરૂરી નથી કે હવે વારંવાર અત્યારે આવ્યા છે અહીંયા જો ગમ્યું તો પછી પાછા પણ આવશું નાના નાની લોકો સાથે જ્યારે ફેમસ વસ્તુઓ જે હશે અહીંયાની તે ખાઈએ તો ચાલો હવે તમને ડાયરેક્ટ હરકી પોડી પર મળીએ ચલો બાય બાય ગાઈસ જો આવી ગયા છે અમે હરકી પોડી તો ભાઈ તાન આવવા જેવું છે હવે જોઈ લો અંબેની સાઈડનું પાણી ગંગા નદી તમારી બહુ મસ્ત છે નાઈસ કેમેરામાં તમને જરાક તાપ તમને લાગતો હશે પણ જરાક તાપ નથી લાગતો એમ અંદર સામેની સાઈડે જોઈ લો તમે જો હેત જાય છે પાણીમાં જરા કેમ કે મેં પાણીમાં પગ તો બોરી આવું બહુ નાઇસ લાગે છે જવાની ઈચ્છા મારી પણ છે જો એની અંદર એને જોવાની એને બહુ ઈચ્છા હતી પાણીમાં જોવાની ગંગા નદીમાં નાહવાની નાઇસ બહુ જ નાઇસ છે પછી વાવ આ ઉપરનો સીન તો જો કેટલો નાઇસ લાગે છે હવે અમે જોઈએ ક્યાં જતા છે અમારા બધા આગળ અમારા રિલેટિવ્સ છે ત્યાં જવા સારું રેડી છે અમે લોકો દેખાય અત્યારે ગંગા આરતી માટે બેઠી ગયા છે અને સામેનો વ્યૂઝ બતાવો તમને વ્યૂ બતાવો ને મા કસમ તમે જુઓ એકવાર અમે અત્યારે નાના નાની લોકો સાથે વાત કરતા છે એમને પણ દર્શન કરાવતું છું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે પણ બહુ નાસ છે લોકો કે ગંગા મેલી છે અત્યાર સુધી મેં જેટલું જોયું ને ગંગા હજુ બી સારી બહુ નાઇસ પાણીનો ફોર્સ પણ આજે બહુ જ છે ફોર્સ કશો સારો છે એન્ડ ઇન્ડિયા ફરવું હોય તો ઇન્ડિયા ફરાય દર્શન કરવા માટે આવી ગયા છે चलो गंगा आरती हो गई और થઈ ગઈ ગુજરાતી ગુજરાતી यहाँ हिंदी सॉरी यहाँ हिंदी चलती है इसलिए हिंदी में हो गया ब्लॉग તો હવે અહીંયા ગંગા આરતી થઈ ગઈ ને હવે અમે લોકોએ ચાલા પણ કરાવી દીધા છે અને હવે અમે લોકો જોઈએ હવે ખાવાનું ખાઈએ એનું જે બી લાઈક ફેમસ હોય છે હરકી પોડીમાં પણ સારી આરતી થઈ 2 વખત આરતી થઈ અમારી સારો એવો લાવો અમને મળી ગયો છે આજે તો ચાલો હવે પછી હવે અમે જમવા જઈએ ત્યાર પછી તમારી સાથે મળીએ વાત કરીએ. તમને. ઓકે બાય બાય